તો કડી અને વિસાવદર પેટા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો પણ સક્રિય થઈ ગયા છે। ભાજપે બંને બેઠકો ઉપર સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે। આવતીકાલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક મળવા જઈ રહી છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે। નિરીક્ષકો તરફથી મળેલા નામો પર હવે ચર્ચા કરવામાં આવશે। પાર્લામેન્ટરી બોર્ડ 3 નામોની પેનલ બનાવી હાઈકમાન્ડને મોકલશે અને બેઠકમાં મુખ્યમંત્રી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના સભ્યો પણ હાજર રહેશે। ત્યારે આવતીકાલની પાર્લામેન્ટરી બોર્ડ ઉપર હવે સૌની મીટ મંડાઈ છે। તો પાર્લામેન્ટરી બોર્ડમાં 3 નામો નક્કી કરાશે કે જે હાઈકમાન્ડને સોંપવામાં આવશે। કડી અને વિસાવદર પેટા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો હવે સક્રિય થયા છે। ભાજપે બંને બેઠકો ઉપર સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે અને આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવા જઈ રહી છે। આજ મામલે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાયા છે। સીધા તેઓની પાસે જઈશું। સોનલ, આવતીકાલની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ઉપર સૌની મીટ મંડાઈ છે, શું છે વધુ વિગતો? જે રીતે કડી અને વિસાવદર બેઠકો માટેની જે પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે આ બંને બેઠકો પર રાજકીય પક્ષો સક્રિય થઈ ચૂક્યા છે। મહત્વનું છે કે આપના જે ગોપાલ ઇટાલિયા છે તેમણે વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે। કોંગ્રેસે હજી તેના ઉમેદવાર જાહેર કર્યા નથી અને બીજી બાજુ ભાજપની જો વાત કરીએ તો હંમેશા ઇલેક્શન મોડમાં રહેનારા ભાજપે સેન્સ પ્રક્રિયા આજના દિવસે પૂરી કરી દીધી છે। બંને બેઠકો પર કડી અને વિસાવદર ખાતે નિરીક્ષકોની નિમણૂક કરી દેવાઈ હતી અને નિરીક્ષકો દ્વારા જે સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। સ્થાનિક કક્ષાએ જે કોઈ સંભવિત ઉમેદવારના બાયોડેટા તેમના સમક્ષ આવ્યા છે તેના સંદર્ભે વિચાર વિમર્શ કર્યા બાદ જે મહત્વપૂર્ણ લાગશે તેવા નામ જે છે તે પાર્લામેન્ટરી બોર્ડને પહોંચાડવામાં આવશે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આવતીકાલે મળવા જઈ રહી છે। કાલે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે મળશે, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને અન્ય જે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો છે તેઓ પણ ઉપસ્થિત રહેશે। તેમની ઉપસ્થિતિમાં જે બંને બેઠકો માટેના જે નામ સામે આવ્યા છે તેના પર વિચાર વિમર્શ કરવામાં આવશે અને ત્યારબાદ 3 નામોની પેનલ બંને બેઠકો માટે તૈયાર કરવામાં આવશે અને આ જે પેનલ તૈયાર થશે તે હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને ત્યારબાદ હાઈકમાન્ડ તરફથી લીલી ઝંડી મળીએ જે કોઈ પણ ઉમેદવારનું નામ ફાઇનલ થશે તે જાહેર કરવામાં આવશે। મહત્વનું છે કે આ જે બંને બેઠકો છે તેમાંથી કડી બેઠક છે જે તે અનામત બેઠક છે અને તેના માટે થઈને જે જ્ઞાતિવાર જે સમીકરણો લાગુ કરવામાં આવશે અને તેના આધારે જે ઉમેદવાર છે તેનું નામ નક્કી કરવામાં આવશે। બંને બેઠકો પર જે સંભવિત ઉમેદવારો છે તેના નામની જો વાત કરીએ તો કડી બેઠક જે અનામત બેઠક ગણાય છે ને તેના માટે સુરેશ પરમાર જે પૂર્વ ધારાસભ્યના પીએ રહી ચૂક્યા છે, હિતેશ મકવાણા જે ગાંધીનગરના પૂર્વ મેયર છે, નરેશ ચાવડા જે પ્રદેશ બેઠક સંયોજક છે, રમેશ સોલંકી પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમના, પૂનમ મકવાણા જે પૂર્વ સંસદીય સચિવ અને ધારાસભ્ય છે, સાથે પ્રહલાદ પરમાર જે પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણાના રહી ચૂક્યા છે, જશીબેન પરમાર જિલ્લા મહિલા મોરચા આગેવાન છે અને સાથે પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા। આટલા જે નામ છે તે હાલ ચર્ચામાં છે અને વિસાવદર માટેની બેઠકના જો નામોની વાત કરીએ તો તેમાં પણ ભૂપત ભાયાણીનું નામ મોકરે છે અને હર્ષદ રીબડિયાનું નામ જે છે તે પણ સામે આવી રહ્યું છે। એટલે આ પ્રકારે જે નામ હાલ જે ચર્ચામાં છે તેના સંદર્ભે તો ચોક્કસપણે એવું કહી શકાય કે ચર્ચા વિચારણા થવાની જ છે, પણ આખરી નિર્ણય જે છે તે હંમેશા ભાજપમાં હાઈકમાન્ડનો ગણાતો હોય છે। ભલે 3 નામોની પેનલ તૈયાર કરી અને પાર્લામેન્ટરી બોર્ડ તરફથી મોકલવામાં આવે હાઈકમાન્ડને, પણ હાઈકમાન્ડ જે નક્કી કરે છે દરેક વખતે મોસ્ટલી એવું થતું આવ્યું છે અત્યાર સુધીના જૂના દાખલાઓ છે કે દરેક વખતે એક સરપ્રાઇઝ નામ સામે આવતું હોય છે અને આ વખતે પણ કદાચ એવી અપેક્ષા રાખી શકાય કે આ બંને બેઠકો પર જે નામ સામે આવે તે વધુ એક સરપ્રાઇઝ હોય। જે નામો અત્યારે ચર્ચામાં છે એ સિવાયનું કોઈ નામ પણ સામે આવી શકે છે, કેમ કે ભાજપમાં હંમેશા જે આખરી નિર્ણય હોય છે તે અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો હોય છે। એ જોડી શું કરે છે તે કોઈ નક્કી નથી કરી શકતું, પણ હાલના તબક્કે જે ચર્ચામાં નામો સામે આવી રહ્યા છે તે મેં આપને હમણાં જણાવ્યા જઈ આ તમામ શક્યતાઓ જે નામોની છે તે જોવાઈ રહી છે, પણ શક્ય છે કે કોઈ એક અલગ જ નામ આવે। પણ હવે મહત્વનું સૌથી એ છે કે આવતીકાલે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે તેમાં કયા નામો પહોંચે છે, તેમાં કયા નામ એટલે સોનલ આવતીકાલની મહત્વની બેઠકને જ ખૂબ જ મહત્વ માનવામાં આવી રહી છે અને એ બેઠકની અંદર જે કયા નામોને હાઈકમાન્ડ સુધી મોકલવામાં આવશે એ નામો ખૂબ જ મહત્વના ગણાશે। સોનલ, આપ જોડાયા બદલ આપનો આભાર।